બૌદ્ધિક અને વિકાસાત્મક દિવ્યાંગ બાળકો માટે સાધારણ અને સરળીકૃત બેઝિક કીટ. કીટ 1 0 થી 3 વર્ષ પ્રારંભિક મધ્યસ્થી જૂથ માટે. વિષય સૂચિ: ઘૂઘરા, દાંત કાઢનારું ટીથર, રોજિંદા જીવનની વસ્તુઓનો પ્રયોગ, હથેળીની પકડ, ડ્રમ, સંવેદનાવાળા પગલાં, હથેળીની પકડવાળું રમકડું, ચૂંચું કરે તેવું રમકડું 3 પ્રકારના, પિરામિડ, મુલાયમ દડો, લાકડાના બોક્સ, ખેંચી શકાય તેવા લાકડાના રમકડા, સંવેદનાવાળી ચટાઈ 6 બ્લોક્સમાં, ઉત્તેજિત કરી દે તેવું રમકડું, માળા જેવા કપ, મુલાયમ રમકડા, મ્યુઝિકલ પુસ્તક, ચૂંચું કરે તેવા જૂતા, NIPID પુસ્તક, કીટ બેગ, પ્રયોગમાં તેનું મેન્યુઅલ. EI1 ઘૂઘરા 3 પ્રકારના. વર્ણન: બિનઝેરી પ્લાસ્ટિકથી બનેલા ઓછા વજન વાળા રંગબેરંગી, આકર્ષક, સહેલાઈથી ન તૂટી શકે તેવા 2 લાકડાના મજબૂત ઘૂઘરા અને પકડવા માટે એક આડી ધારવાળું રમકડું. પ્રયોગ: હળવો અવાજ કરવો અને ધ્યાન આકર્ષિત કરવું. અવાજના દ્વારા બાળકોને સમજવાની ક્ષમતાને વધારવી. આ મોટર કૌશલ્ય અને આંખ સમન્વયને વધારે છે. EI2 દાંત કાઢનારું ટીથર. વર્ણન: બિનઝેરી ધોઈ શકાય તેવું રમકડું. પ્રયોગ: દાંત આવવાની પ્રક્રિયામાં પેઢાને શાંત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. બાળક જ્યારે આ ટીથરને ચાવશે ત્યારે તે પેઢાનું ચીડિયાપણું ઓછું કરે છે. EI3 રોજિંદા જીવનની વસ્તુઓનો ઉપયોગ. વર્ણન: પાણી પીતા વખતે ઢોળાતું રોકવા માટે બહારની તરફ વળેલો સ્ટેનલેસ સ્ટીલનો ગ્લાસ. ખાવાનું ખાતી સમયે પેઢા અને જીભને કપાવવામાંથી રોકવા માટે ધાર વગરની કિનારીવાળી એક ટીસ્પૂન. સરળતાથી પીવા માટે બંને તરફ હેન્ડલવાળો પ્લાસ્ટિકનો કપ. મધ્યમ આકારનો સ્ટીલનો ગ્લાસ જેની સાથે સ્ટ્રોના આકારની ગ્લાસની લંબાઈ જેટલી સીપર જોડાયેલી હોય અને સરળતાથી સીપ કરી શકાય તે માટે સ્ટ્રો અને ગ્લાસના તળિયા વચ્ચે અંતર હોય છે. EI4 હથેળીની પકડ. વર્ણન: આંબલીના બિયાથી ભરેલી એક સરસ બેગ, રેતીથી ભરેલી ડેનિમ કપડાની થેલી, સ્પોન્જથી ભરેલી સાટિન કપડાની થેલી. ઉપરના બંને પાઉચમાં વેલ્ક્રો છે. પ્રયોગ: બંને અલગ અલગ પાઉચોને હાથેથી પકડીને બાળક પકડવાની રીત શીખશે અને અલગ અલગ વસ્તુઓની દબાણની પ્રબળતા શીખશે. ગ્રોસ મોટર અને ફાઇન મોટર સિવાય કપડાની ઓળખ પણ શીખશે. EI5 ડ્રમ. વર્ણન: પ્લાસ્ટિકનું બનેલું ગોળ કિનારીવાળું 2 પ્લાસ્ટિકની સળીઓવાળું ઓછું વજનદાર તૂટે નહીં તેવું રંગબેરંગી રમકડું. પ્રયોગ: બાળકમાં ગ્રોસ મોટર કૌશલ્ય સહિત શ્રાવ્ય ઉત્તેજના અને સંગીત કૌશલ્યનો વિકાસ થશે. EI6 સંવેદનાવાળા પગલાં 3 ચટાઈ. વર્ણન: કપડાના ટુકડાથી કિનારીઓ સાથે જોડાયેલા 3 સમકોણીય પેડ, રબરના સ્ક્રબવાળું પેડ, કડક ખરબચડી બેલ્ટ સપાટીવાળું પેડ, નરમ વેલ્વેટની સપાટીવાળું પેડ. પ્રયોગ: પગની સંવેદનાના વિકાસ માટે અથવા સંવેદનાવાળી સમસ્યાઓથી છુટકારા માટે આના પર બાળક પગ રાખી શકે છે અથવા પગેથી ઘસી શકે છે. EI7 હથેળીની પકડવાળા રમકડા. વર્ણન: બિનઝેરી પ્લાસ્ટિક, ટકાઉ, ધોઈ શકાય એવી વસ્તુઓ. પ્રયોગ: બાળકોની હથેળીમાં લટકાવો. આ બહુહેતુક સંવેદનાવાળી વસ્તુ છે.
જે બાળકની સંવેદનાને ઉત્તેજિત કરે છે. EI 8 ઊંચું કરવા વાળું રમકડું. 3 પ્રકારના. વર્ણન: બિનઝેરી પ્રાણીઓના આકારવાળા ધોઈ શકાય તેવા રમકડા અને સીટી વગાડે તેવો દડો. પ્રયોગ: રમકડાને દબાવવાથી અથવા મસળીને હવા નીકાળવાથી એક અવાજ આવે છે. એને છોડવાથી તે પોતાના આકારમાં આવે છે. આ રંગોને ઓળખવામાં મદદ કરે છે, મોટર કૌશલ્યનો વિકાસ કરે છે અને અવાજથી બાળક ખુશ થાય છે. EI 9 પિરામિડ 9 રિંગ. વર્ણન: બિનઝેરી પ્લાસ્ટિકવાળા 9 રંગબેરંગી ગોઠવી શકાય તેવા રિંગવાળા રમકડા. પ્રયોગ: આનાથી બાળકને રંગ, આકાર અને સંખ્યા શીખવવામાં મદદ મળે છે. બાળક રિંગને ક્રમમાં ગોઠવી શકે છે. બાળક સંખ્યા, રંગ અને સમપ્રમાણ રીતે ગોઠવવાનું શીખે છે. EI 10 મુલાયમ દડો. વર્ણન: નરમ, બિનઝેરી, રંગબેરંગી, વજનમાં હળવો, રમવા માટે અને દબાવવા માટે સુરક્ષિત. પ્રયોગ: બાળકની શારીરિક ક્ષમતા સુધારે છે અને ઇન્ડોર અને આઉટડોર રમતમાં હાથ-આંખનો સમન્વય કરે છે. EI 11 લાકડાના બ્લોક્સ 6. વર્ણન: પ્રાણીઓ, ફળો, વાહન વગેરેના 6 લાકડાના બ્લોક્સ. પ્રયોગ: બાળકો પ્રાણીઓ, ફળો, વાહનો, ઘરના આકારોને ઓળખવાનું શીખી શકે છે. EI 12 ખેંચી શકાય તેવા લાકડાના રમકડા. વર્ણન: લાકડું બાળકો માટે સુરક્ષિત અને ટકાઉ. પ્રયોગ: બાળક આ રમકડાને ખેંચી શકે છે. આ હાથની અને પગની માંસપેશીઓને મજબૂતી આપે છે. ચાલતી વખતે દિશા સમજવા અને જાળવવામાં મદદ કરે છે. EI 13 સંવેદનશીલ ચટાઈ 6 બ્લોકમાં. વર્ણન: ઉત્તેજના માટે 6 સમચોરસ બ્લોક્સ. બ્લોક 1 સ્પર્શ ઉત્તેજના માટે ખરબચડી સપાટીવાળો બ્લોક. બ્લોક 2 પ્રિન્સ ગ્રેપ્સ માટે ચેનવાળો બ્લોક. બ્લોક 3 ફાઇન મોટર સમન્વય માટે 2 પહોળી ક્ષિતિજ આકારની સામગ્રી. બ્લોક 4 ફાઇન મોટર સમન્વય માટે પ્લાસ્ટિકના મોતી ત્રાંસી દિશામાં ચોંટાડેલા. બ્લોક 5 દ્રશ્ય ઉત્તેજના માટે ચારે તરફ પાઇપિંગની સિલાઈ કરેલા 5 રંગીન બ્લોક્સ. બ્લોક 6 દોરીની નીચેની તરફ બ્લોકની ઉપર 3 દોરીઓ લટકાવેલી હોય છે. ઘંટડીઓ સરખી રીતે સુરક્ષિત રાખવામાં આવી છે. આ ફાઇન મોટર વિકાસ માટે છે. EI 14 ઉત્તેજિત કરવાવાળા રમકડા. વર્ણન: બાળકો સુરક્ષા માટે બિનઝેરી, હથેળીથી સરળતાથી પકડી શકાય તેવા 3 પ્રકારના દડા. મુલાયમ, ફેંકવાથી લાઇટ થાય તેવા દડા. પ્રયોગ: બાળકો રમી શકે છે, રંગ અને આકાર શીખે છે, ગ્રોસ મોટર કૌશલ્યનો વિકાસ થાય છે. EI 15 માળા જેવા કપ. વર્ણન: પ્લાસ્ટિકનો એક સેટ, બિનઝેરી ચોરસ આકારવાળા રંગબેરંગી કપ. પ્રયોગ: એક કપની અંદર બીજો કપ મૂકવો. બાળક માપવાનું જ્ઞાન અને ક્ષમતા ગણતરી શીખે છે. આનાથી મોટર કૌશલ્યો વધે છે અને માનસિક ક્ષમતા વધે છે. EI 16 મુલાયમ રમકડા. વર્ણન: 3 મુલાયમ રમકડાનો એક સેટ. એક સાપ, એક માણસના આકારનું હાથનું પપેટ અને એક પ્રાણી હાથનું પપેટ. પ્રયોગ: બાળક જુદા જુદા પ્રકારના
માણસ, પ્રાણી, સરકવાવાળા સાપ વગેરે અંગે શીખી શકે છે અને રમી શકે છે. EI 17 મ્યુઝિકલ પુસ્તક. વર્ણન. અંગ્રેજી મૂળાક્ષરોના ચિત્રોવાળું મ્યુઝિકલ પુસ્તક. પ્રયોગ. આનાથી પુસ્તકો પ્રત્યે પ્રેમ વધશે. આનંદ મેળવવા માટે રંગબેરંગી ચિત્રો અને મ્યુઝિક અને પાનું ફેરવાની જિજ્ઞાસાનું જ્ઞાન પણ વધવા લાગશે. EI 18 ચૂં ચૂં કરે તેવા જૂતા. વર્ણન. બાળક જ્યારે ચાલે છે ત્યારે જૂતા ચૂં ચૂં અવાજ કરે છે. પ્રયોગ. આ દરેક ચાલનારા માટે બહુ મોટી પ્રેરણા છે. બાળક જ્યારે સારી પદ્ધતિથી ચાલે છે ત્યારે ચૂં ચૂં અવાજ આવે છે. આનાથી બાળકને ચાલવાની પ્રેરણા મળે છે અને બાળક પર ધ્યાન રાખી શકાય છે. EI 19 NIEPID પુસ્તક રેપિડ. વર્ણન. આ પુસ્તક વિકલાંગતાને કેવી રીતે ઓળખી શકાય અને તેના માટે શીખવવાના કાર્યક્રમ કેવી રીતે બનાવી શકાય તેની સૂચના આપે છે. કિટ બેગ. વર્ણન. બેગ વોટરપ્રૂફ છે. આમાં બધી વસ્તુ સારી રીતે પેક કરવામાં આવી છે.